હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે જે કીટોન અને આલ્ડીહાઇડ વાળો જે ચેપ્ટર છે એમાં ટોપિક છે આપણો આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. તો રિડક્શન એટલે બધાને ખ્યાલ છે જ કે H2નો ઉમેરો કરવો, અથવા તો 2H આવી રીતે લખ્યા હોય તો પણ ચાલે. અને બીજું ડેફિનેશન છે ઓક્સિજનને દૂર કરવો, ઇલેક્ટ્રોન ઉમેરવો, ઇલેક્ટ્રોનનો ઉમેરો અને ઓક્સિડેશનનો ઘટાડો. આ બંને પણ ઓટોમેટિક થવાના જ છે, પણ આપણે અત્યારે જે પ્રક્રિયા કરીશું એમાં આ બે વ્યાખ્યાઓનો ઉપયોગ કરીશું. બરાબર. રિડક્શન એટલે H2નો ઉમેરો કરવો અને ઓક્સિજનને દૂર કરવો. તો તમને બધાને હવે ખબર પડી ગઈ કે આલ્ડીહાઇડ કીટોનમાં આ રીતે દ્વિબંધવાળો સમૂહ આવેલો છે. એટલે આ જગ્યા ઉપર તમારે શું કરવાનું કે આ બે Hને આ એક H અહીંયા અને એક H અહીંયા આપી દેવાનું અને દ્વિબંધનું એક બંધ કરી દેવાનું છે. કંઈ કરવાનું છે નહીં. હા, હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો. એમાં ઉમેરો ક્યારે થાય કે જ્યારે અસંતૃપ્તતા હોય તો જ થાય. તો દ્વિબંધ ત્રિબંધ હોય તો જ ઉમેરો થાય. અને અહીંયા આગળ આપણે જોયું કે CO દ્વિબંધ છે જ, એટલે એ ઉમેરો આપણે કરી દેવો. રિડક્શન કરવા માટે આપણી પાસે જે પદાર્થનો ઉપયોગ કરીએ એને રિડક્શન કરતા પદાર્થ કહેવામાં આવે. તો એની અંદર આ H2Ni, H2Pt, H2Pd ત્રણમાંથી કોઈ પણ તમે ઉપયોગ કરી શકો. બરાબર. હાઇડ્રોજન અને નિકલનું મિશ્રણ, હાઇડ્રોજન અને પ્લેટિનમનું મિશ્રણ, અને હાઇડ્રોજન અને પેલેડિયમ, અને રેની નિકલ ઉદ્દીપક પણ કહેવામાં આવે. રેની એટલે RANEY, રેની નામનો વૈજ્ઞાનિક છે. બરાબર. તો H2Ni, H2Pt અને H2Pd ત્રણમાંથી કોઈ પણ ગમે ત્યાં લખો તો ચાલે. અને આ સિવાય આપણી પાસે આ બે પદાર્થો છે, LiAlH4 અને NaBH4. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને સોડિયમ બોરોહાઇડ્રાઇડ. લિથિયમનું +1 હોય, આનું +3 હોય, એટલે ટોટલ 4H તમારે આપવું પડે. એવી રીતે Na+ છે, B+3 છે અને 4H- આ બધું જોડાઈ જશે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ પ્રબળ રિડક્શન કરતા છે. આવી રીતે આ આલ્કોહોલ પ્લસ Na નું મિશ્રણ પણ લઈ શકો તમે, ઇથેનોલ પ્લસ Na. તો આમાંથી કોઈ બી તમારે રિડક્શન કરતા પદાર્થનો ઉપયોગ કરવાનો અને આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન થશે. હવે આપણને ખબર છે કે ઓક્સિડેશન અને રિડક્શન એ બે વિરુદ્ધ ક્રિયાઓ છે. એટલે શું કે ધારો કે તમે A નું ઓક્સિડેશન કરો તો B બને. હવે B નું રિડક્શન કરો ઓટોમેટિક પાછો A જ બની જાય. બરાબર. ઓક્સિડેશન રિડક્શન એ એકબીજાથી વિરુદ્ધ પ્રક્રિયાઓ છે. તો આપણે આગળના પ્રકરણમાં ભણી ગયા કે ભાઈ ઇથેનોલ છે, તો ઇથેનોલનું આપણે ઓક્સિડેશન કરીએ તો તમને બતાવ્યું કે H2નું દૂર થવું. રિડક્શન કરતાં ઓક્સિડેશનમાં ઉલટું થાય. તો રિડક્શનમાં H2 ઉમેરાય તો અહીંયા H2 દૂર થાય. તો આપણે આ રીતે આલ્ડીહાઇડ બનાવવાનું. આલ્ડીહાઇડનું રિડક્શન કરો એટલે આ પ્રાથમિક આલ્કોહોલ બની જવાનું. બરાબર. એટલે આમ જો તમે આલ્કોહોલનું ઓક્સિડેશન સમજ્યા હોય તો આલ્ડીહાઇડનું રિડક્શન ખ્યાલ આવી જ જાય. તો આલ્ડીહાઇડનું રિડક્શન કરીએ તો પ્રાથમિક આલ્કોહોલ બને. એવી રીતે આ દ્વિતીયક આલ્કોહોલ છે, એનું તમે ઓક્સિડેશન કરો તો આ H2 નીકળી જાય અને કીટોન બને. હવે તમે કીટોનનું રિડક્શન કરો
તો અહીંયા તમને કીધું તમે H2H આપી દેવાના એટલે આ થઈ ગયો બરાબર. અહીંયા પણ એક H અહીંયા આપવાનો, એક H અહીંયા આપવાનો એટલે CH2OH થઈ ગયું બરાબર. એટલે આલ્ડીહાઇડ કીટોનમાં કોઈ નવી વાત છે નહીં રિડક્શનમાં. આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ, કીટોનનું રિડક્શન કરો તો દ્વિતીયક આલ્કોહોલ. તમારે જે કંઈ રિડક્શન કરતા પદાર્થ લેવો હોય તે તમારે લઈ લેવાનો. જો ચાલો હું તમને ઉદાહરણ આપું છું. અહીંયા તમારે LiAlH ફોર લેવો તો બી ચાલે બરાબર. કોઈને એમ થાય કે મારે આનાથી કરવું છે તો પણ ચાલે. કોઈને એમ થાય કે મારે આનાથી કરવું છે. આ એકવાર હું તમને બધું બતાવી દઉં છું, પછી તમારે એમાંથી તમને જે લખવું હોય તે લખી દેવાનું. એટલે બુકમાં આને માટે આ આપ્યું છે તો આ જ લખવાનું એવું કંઈ જરૂરી નથી. હવે આ બધાની અંદર H છે, જો આ બધામાં તો બે બે H છે જ, અને અહીંયા આગળ ચાર ચાર H છે. એમાંથી એક બે બે H અને આ ભાગને આપી દેશે બરાબર. એક H આને આપે ને એક આને આપે, એક તો છે જ એટલે CH2OH. આ તમારો પ્રાથમિક આલ્કોહોલ બની. હવે તમારે આ ભાગ તમારે બદલતા જ કે અહીંયા તમારે બદલ્યા કરવાનું બરાબર. આમાં તમારું કાંઈ ફેરફાર થવાનું નથી. આટલું જો મગજમાં રાખો તો કોઈ બી રિડક્શન યાદ રહી જશે બરાબર. ધારો કે આને બદલે હું આવું કરું છું તો બીજું કામ તો અહીંયા જ થવાનું છે. તો બેન્ઝાઇલડિહાઇડમાંથી બેન્ઝાઇલ આલ્કોહોલ બની ગયો આ રીતે. એટલે આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ બને. હવે કીટોનનું આપણે રિડક્શન જોઈએ. આ ફરી પાછું આમાંથી તમારે જે રિડક્શન કરતાનો ઉપયોગ કરવો હોય તે આમાંથી કરવાનો. હવે આ ભાગ ઉપર તમારે ઉમેરો કરી દેવાનો બરાબર. બંનેઓને અને સીને એક એક H આપી દો. હા, એટલે આ થયું તમારો દ્વિતીયક આલ્કોહોલ બની. હવે તમે અહીંયા તમારે બદલ્યા કરો, આ ભાગ તમારો બદલાતો જશે. બાકી જે આ ભાગ છે તે તમારો આટલું બે પરિવર્તન થાય તમારો. હા, અહીંયા તમે આમ બદલ્યા કરો કે અહીંયાથી બદલ્યા કરો એનાથી અહીંયાની અહીંયા કંઈ ફેર નથી પડવાનો. જે કંઈ થશે તે. તો આ થયું આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન. આલ્ડીહાઇડનું રિડક્શન કરો તો પ્રાથમિક આલ્કોહોલ, કીટોનનું રિડક્શન કરો તો દ્વિતીયક આલ્કોહોલ. અહીંયા આગળ આ મેં ઘણા બધા ઉદાહરણ આપ્યા છે. CO ભાગ પર એક એક H, C ને ઉપર એક એક H આપી દેવાનું બરાબર. અને આ જે પ્રેક્ટિસ માટે આ બધા ઉદાહરણ આપ્યા છે તમને ઘણા બધા. 3 ને 3 6 ઉદાહરણ છે તો ઇનફ છે. હવે આલ્ડીહાઇડ કીટોનનું રિડક્શન બીજી રીતે પણ થઈ શકે. તો એની અંદર આપણે બે રિડક્શન છે. એકને ક્લેવેન્સન રિડક્શન કહેવામાં આવે અને બીજું છે વુલ્ફ-કિસ્નર રિડક્શન. ક્લેવેન્સન અને વુલ્ફ-કિસ્નર બંનેથી કામ સરખું જ થવાનું છે બરાબર. જે તમે બનાવવા માંગો છો એ વુલ્ફ-કિસ્નરમાં જે બનશે ક્લેવેન્સનમાં પણ એનું જ બનવાનું છે. પણ બંનેના પ્રક્રિયકો જુદા જુદા છે. તો ક્લેવેન્સનમાં ઝિંક એમાલ્ગમ અને HCl, અને તમે ઝિંક સૌરસ પણ કહી શકો. આ એમાલ્ગમ અંગ્રેજી શબ્દ છે, સૌરસ એ ગુજરાતી શબ્દ. એટલે ઝિંક અને મર્ક્યુરી ધાતુ એકબીજામાં એક રસ બની જશે. એવી ધાતુમાં તમે HCl નાખશો એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રોજન ઉત્પન્ન કરે. એટલે આ લોકોએ આ રીતે હાઇડ્રોજન ઉત્પન્ન કરે અને એ હાઇડ્રોજન પછી આલ્ડીહાઇડ કીટોન સાથે પ્રક્રિયા કરશે. આ જે બધું છે તે અહીંયા તમારે લખતા જવાનું એના પર. ઝિંક સૌરસ, HCl અને 4H. હવે અહીંયા આગળ જે પ્રક્રિયા થશે ને એમાં આપણે આલ્ડીહાઇડ અને કીટોનમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવશું.
હાઇડ્રોકાર્બન. એટલે તમે વુલ્ફ વિસ્તર કરશો તો પણ એ જ બનવાનું છે અને ક્લેમેન્સન કરશો તો પણ એ જ બનશે. હવે હાઇડ્રોકાર્બન આલ્ડિહાઇડ કીટોનમાં શું છે કે 3 તત્વો છે. હવે હાઇડ્રોકાર્બનમાં 2 તત્વો આવે એટલે તમારે અહીંયા શું કરવું પડશે કે ઓક્સિજનને કાઢવું પડશે. એટલે અહીંયા તમારે બંને વ્યાખ્યાનો ઉપયોગ કરવો પડશે. હા, ઓક્સિજનને દૂર કરવાનો અને હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો છે. એટલા માટે અહીંયા આપણે 4 H લખ્યા છે. તો આ જે 4 H છે એની મદદથી આ ઓને 2 Hની મદદથી કાઢી નાખો, H2O. હવે તમારો ભાગ રહી ગયો, આટલો ભાગ રહી ગયો. અહીંયા આપણે એવું થશે કે આ ભાગ તમારો બાકી રહી જશે. 4 Hમાંથી 2 H એક ઓને કાઢી નાખશે. હવે બીજા 2 H વધ્યા તે આને આપી દો તમે આ રીતે. તો આલ્ડિહાઇડમાંથી આ આલ્કેન અને એરિન જેવા હાઇડ્રોકાર્બન સંયોજનો બને. આને કહેવાય અને ક્લેમેન્સન રિડક્શન કહેવાય. હવે તો આલ્ડિહાઇડનું ઝિંક સલ્ફરસ અને HCl થી રિડક્શન કરતા આલ્ડિહાઇડ કીટોનમાંથી આલ્કેન અને એરિન જેવા હાઇડ્રોકાર્બન સંયોજનો બને અને ક્લેમેન્સન રિડક્શન કહેવામાં. હવે આ વુલ્ફ વિસ્તર જે છે એમાં આપણે આ હાઇડ્રેઝિન પ્લસ KOH અને ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ કરવાનો છે. એટલે આ જે આપણે અહીંયા આ લખ્યું છે ને એને બદલે આ લખી દેવાનું આ એરો પર. એટલે એની અંદર પણ આ જ થવાનું છે. અહીંયા તમે જુઓ કે 2 H અને 2 H 4 H છે. હા, એટલે હાઇડ્રોજન એ મેઇન કામ કરશે. તો અહીંયાથી ઓને કાઢી નાખશે અને 2 H આપી દેશે અને આ 2 N છે એટલે N2 તરીકે નીકળી જશે. બરાબર. એટલે વુલ્ફ વિસ્તર કરશો તો આ જે આપણે ક્લેમેન્સનમાં કર્યું એનું જ રહેવાનું, પણ એમાં એક N2 વધારાનું તમારે કાઢવું પડશે. તો આલ્ડિહાઇડ કીટોનનું ઝિંક સલ્ફરસ HCl થી રિડક્શન કરીએ તો અહીંયા ડબલ રિડક્શન થવાનું. ઓક્સિજન નીકળવાનું અને હાઇડ્રોજન ઉમેરવાનું. બરાબર. જેમાં તમે સ્ટાર્ટિંગમાં સમજાવ્યું કે ઓક્સિડેશન રિડક્શનમાં બંને ડેફિનેશન વ્યાખ્યાઓ વપરાવાની. પહેલું જે આપણે રિડક્શન કર્યું એમાં ફક્ત ખાલી હાઇડ્રોજનનો ઉમેરો જ કર્યો. જ્યારે અહીંયા શું થાય કે ડબલ રિડક્શન થઈને આ આલ્ડિહાઇડ કીટોનમાંથી આલ્કેન અને એરિન જેવા હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવી શકે. હવે ધારો કે આ કીટોન આપ્યું છે, જુઓ આ રીતે ઝિંક સલ્ફરસ HCl અને 4 H તમારે લખી દેવાના. આ ભાગને ધ્યાનમાં રાખવાનો. તો 2 H 4માંથી 2 H છે તે આ ઓને કાઢી નાખશે. એટલે આ તમારો ભાગ આટલો રહી ગયો. હવે ઓ નીકળે એટલે 2 બંધ ઓછા થઈ જાય એટલે 2 H દ્વારા એ 2 બંધ આપણે પૂરા કરી દેવાના. તો આ CO સમૂહ છે જેને આપણે કાર્બોનિલ સમૂહ કહેવાય, એની જગ્યા પર CH2 જેને મિથિલિન સમૂહ કહેવાય. એટલે આ ક્લેમેન્સન. હવે ધારો કે ક્લેમેન્સન કરવું હોય તો અહીંયા તમારે N2 એક વધારાનું લખી દેવાનું. કોઈ પણ આલ્ડિહાઇડ અને કીટોન તમે લેશો, આ હાઇડ્રેઝિન KOH અને આ ગ્લાયકોલ, આ બે N2 તરીકે નીકળશે. આ એક H2 આ ઓને કાઢી નાખશે H2O અને બીજો H2 એને આપી દેવાનો. આ રીતે ઇથાઇલ બેન્ઝીન બની ગયો. તો બેન્ઝાલિનમાંથી મિથાઇલ બેન્ઝીન ટોલ્યુઇન બને, એસિટોફિનોનમાંથી ઇથાઇલ બેન્ઝીન બને. આમાં તમે કીધું તેમ કે આ ખાલી બનાવનાર જે માણસ છે, વૈજ્ઞાનિકો, એમણે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કરેલો છે. બાકી જે કામ થાય છે તે નિપજ બનાવવાનું સરખું જ છે. એટલે ઓક્સિજન દૂર કરવાનું અને હાઇડ્રોજનનો ઉમેરો કરવાનો, બંને કામ થશે. એટલે આપણો આ આલ્ડિહાઇડ લઈએ આમ અને આ રીતે આમ કીટોન લઈએ આપણે ઝિંક Hg HCl અને 4H અથવા NH2 KOH અને ગ્લાયકોલ.
બરાબર, જે આમાંથી તમારે જે લખવું હોય તે. આ લખશો તો ક્લેમેન્સન કહેવાય અને આ લખશો તો વોલ્ફ વિસ્તાર કહેવાય. બરાબર, આ ભાગ ઉપર કામ થવાનું. H2O કાઢી નાખવાનું અને આ CH3 થઈ જશે. હવે આ વોલ્ફ વિસ્તારને તમે કરશો તો N2 વધારાનું લખવાનું. બરાબર, એવી રીતે આ બે પાછા અહીંયા પણ તમે લખી શકો. આ ભાગને ફોકસ કરવાનું. વોલ્ફ વિસ્તાર લખીએ તો H2O અને N2 બંને લખવાના અને ક્લેમેન્સન લખીએ તો આ N2 નહીં લખવાનું. આ થઈ ગયું. બરાબર, તાલિયાઇડ કીટોનમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનો બનાવી શકાય, જેને વોલ્ફ વિસ્તાર ક્લેમેન્સન રિડક્શન. હવે જે વોલ્ફ વિસ્તાર ક્લેમેન્સન રિડક્શન છે એમાં ક્લેમેન્સન રિડક્શન તો આપણે એક સ્ટેપમાં ડાયરેક્ટ થઈ જાય છે, પણ આ વોલ્ફ વિસ્તારમાં એવું શું કર્યું છે કે આવી રીતે પણ આપ્યું છે. એટલે બે સ્ટેપમાં પણ આપ્યું છે. આ આપણું આલ્ડીહાઇડ છે તો એનું પહેલા સ્ટેપમાં શું કરવાનું કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાની. બરાબર, એટલે જે આગળ પેલું પ્રક્રિયા બતાવી ને એમોનિયાના વ્યુત્પન્નનો, એ રીતે પહેલા સ્ટેપમાં તમારે હાઇડ્રોજન અને KOH થી આ હાઇડ્રેઝોન બનાવી દેવાનું. એસિટાલ્ડીહાઇડ હાઇડ્રેઝોન પહેલા સ્ટેપમાં આ હાઇડ્રોજનની મદદથી આ કામ કરી દેવાનું. અને પછી બીજા સ્ટેપમાં તમારે આ KOH અને ઇથિલિન ગ્લાયકોલથી કરવાનું. બંને બેમાં કંઈક કરો કે એકમાં સરખું જ છે, પણ આપણે બુકમાં બે સ્ટેપમાં આપ્યું છે તો તમને એ સમજ પડવું જોઈએ. આમાં કંઈ કરવાનું નથી નવું. અહીંયા તમારે N2 કાઢી નાખવાનું. બરાબર, H2O તો આપણે પહેલા સ્ટેપમાં કાઢી નાખ્યું. પહેલાં મેં બંને સાથે બતાવેલા હતા. હવે એને કાઢી નાખવાનું અને હવે આ એક H2 બાકી રહ્યું. બરાબર, અને એક H બાકી રહ્યું એટલે H2 ને H એટલે થઈ ગયું. બરાબર, એટલે જે અગાઉના સ્ટેપમાં મેં તમને ડાયરેક્ટ બતાવ્યું હતું. હવે ઝિંક એમાલ્ગમ અને HCl થી તમે કરશો ને તો પછી આ સ્ટેપ નહીં આવશે, તો ડાયરેક્ટ જ આવી જશે અને N2 નહીં આવશે, એમાં H2O આવશે. બરાબર, આ થયું વોલ્ફ વિસ્તાર અને ક્લેમેન્સન રિડક્શન. એટલે વોલ્ફ વિસ્તારમાં આ રીતે પહેલા સ્ટેપમાં H2O કાઢીને આ હાઇડ્રેઝોન બનાવી દેવાનું. બરાબર, ધારો કે કીટોનમાં કરવું હોય તો આ બે જગ્યાએ એ બદલી કાઢો. કીટોનમાં સેમ આ જ થવાનું. આ રીતે પ્રોપેન બની જશે. એટલે આ થઈ વોલ્ફ વિસ્તાર ક્લેમેન્સન રિડક્શન. બરાબર, જો અહીંયા મેં વોલ્ફ વિસ્તારના અને ક્લેમેન્સનના બંનેના રિડક્ટ આપણે તમને આપ્યા છે. આ વોલ્ફ વિસ્તારના પ્રક્રિયકો છે અને ક્લેમેન્સન છે. બરાબર, અલગ અલગ બધા જ મેં લખીને આપ્યા છે એટલે પ્રેક્ટિસ તમારી વધારે થશે. બરાબર, આ H2O કાઢી નાખવાનું અને એક H2 આપી દેવાનું. એટલે આ રીતે હાઇડ્રોકાર્બન સંયોજનો બની જશે. એટલે ઉદાહરણો આ વખતે વધારે આપ્યા છે એટલે તમને થોડું નોટમાં પણ 2-4 પાના આ વખતે વધારે આપ્યા છે. એટલે પ્રેક્ટિસ તમે વધારે કરશો તો તમને ફાયદો થશે. હવે આપણું બીજું જે પ્રક્રિયા છે આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન. રિડક્શન પછી ઓક્સિડેશન. આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશન. ઓક્સિડેશનમાં આપણે જે આનાથી બધી ઉલટી ડેફિનેશન, ઓક્સિજનનો ઉમેરો, H2 દૂર કરવો, પછી ઓક્સિડેશન નો વધારો અને ઇલેક્ટ્રોન દૂર થવું, આ ઓક્સિડેશનની વ્યાખ્યા. રિડક્શનમાં બધું ઉલટું થાય.
ઓક્સિજન દૂર થાય, H2 ઉમેરાય, ઓક્સિડેશન આંક ઘટે ને ઇલેક્ટ્રોન ઉમેરાય. એટલે આપણે અહીંયા આ વ્યાખ્યાનો પણ ઉપયોગ કરીશું. ઓક્સિડેશન આંકનો વધારો. હવે કોઈ પણ આપણે પદાર્થનું ઓક્સિડેશન કરીએ તો આપણે કહીએ છીએ કે આખા પદાર્થનું ઓક્સિડેશન કર્યું, પણ ખરેખર એમાં જે મુખ્ય ભાગ હોય એનું જ ઓક્સિડેશન થાય. એટલે મુખ્ય ભાગ આપણો સી કાર્બોનિલ વાળો કાર્બન છે, એટલે એના પર એનું ઓક્સિડેશન થાય એમ કહેવાય. જો હવે Hનો ઓક્સિડેશન +1 અને +1 છે, Oનો -2 છે, એટલે આ ફોર્માલ્ડિહાઇડમાં Cનો ઓક્સિડેશન આંક 0 થયું કહેવાય. હવે તમારે આ જે R વાળો ભાગ હોય ને એનો નંબર 0 કરી દેવાનો. આ -2 આ +1 એટલે અહીંયા કાર્બન ઉપર +1 આવશે. એવી રીતે બીજા કોઈ બી આલ્ડિહાઇડ આપણે લઈશું તો આ કાર્બોનિલ કાર્બનનો નંબર +1 આવશે. ફોર્માલ્ડિહાઇડમાં 0 છે. હવે આનું 0 લઈ લેવાનું. O - 2 છે એટલે C + 2 છે. એટલે એમ કહે છે કે ફોર્માલ્ડિહાઇડમાં કાર્બનનો ઓક્સિડેશન આંક 0 છે, બાકી બધા આલ્ડિહાઇડમાં +1 છે. કીટોનમાં એ કાર્બનનો ઓક્સિડેશન આંક +2 છે. હવે ઓક્સિડેશન કરવું એટલે શું? તો કે આંકનો વધારો કરવો. એટલે જેટલો આંક તમારો નાનો હોય ને એનાથી એને વધારવાનું કામ સરળ હોય. એટલે 0 થી 1 થાય, 2 થાય, કે 1 થી 2 થાય, 3 થાય, તો એ કામ સરળ કહેવાય. જેમ આંક મોટું થતું જાય તેમ એ કામ મુશ્કેલ થતું જાય. એટલે એમ કહેવાય કે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન સરળ છે, જ્યારે કીટોનનું ઓક્સિડેશન મુશ્કેલ છે. એમાં આલ્ડિહાઇડમાં પણ ફોર્માલ્ડિહાઇડનું ઓક્સિડેશન સૌથી સરળ છે, બરાબર, બાકી બધા આલ્ડિહાઇડ કરતા. એટલે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કીટોનના ઓક્સિડેશન કરતાં થોડું સરળ છે. કેમ કે આપણે જોયું કે જે ઓક્સિડેશનમાં આંકનો વધારો થાય એમાં જે પરમાણુનો આંક વધે એ જેટલો નીચો હોય એટલું એ કામ વધારે સરળ થાય. કેમ કે આંક મોટો થાય તો ધન વીજભાર મોટો થાય એટલે ઇલેક્ટ્રોન આપવા કરતાં લેવાની વૃત્તિ વધી જાય, એટલે ઓક્સિડેશન મુશ્કેલ થઈ જાય એમ કહેવાય. હવે આપણી પાસે ઓક્સિડેશન કરતાનું લિસ્ટ છે. એમાં નિર્બળ ઓક્સિડેશન કરતા અને પ્રબળ ઓક્સિડેશન. નિર્બળ એટલે ઓછા શક્તિવાળા. જ્યાં કામ સરળ હોય ત્યાં નિર્બળ કરવાનું, જ્યાં કામ મુશ્કેલ હોય ત્યાં પ્રબળથી કરવાનું. એટલે આલ્ડિહાઇડનું ઓક્સિડેશન આપણે નિર્બળ ઓક્સિડેશન કરતાથી કરી શકાય, જ્યારે કીટોનનું ઓક્સિડેશન નિર્બળથી થઈ શકે નહીં. તો કીટોનનું ઓક્સિડેશન પ્રબળથી થાય એટલે નિર્બળ આલ્ડિહાઇડનું પણ એ કરી શકે. અહીંયા મેં તમને બધા લિસ્ટ આપ્યા છે નિર્બળ ઓક્સિડેશન કરતાં અથવા મંદ ઓક્સિડેશન કરતાં અને પ્રબળ ઓક્સિડેશન. KMnO4નો એસિડ અને બેઝની હાજરીમાં દ્રાવણ એસિડિક KMnO4, આલ્કલાઇન KMnO. એવી રીતે ડાયક્રોમેટ વત્તા H2SO4, એ પછી સોડિયમ હોય કે પોટેશિયમ ડાયક્રોમેટ હોય, એ બે જણા ભેગા થઈને ક્રોમિક એસિડ બનાવે તો એ રીતે H2CrO4 પણ લઈએ. એ સાંદ્ર HNO3 પણ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. તો આ બધાથી આપણે કીટોનનું ઓક્સિડેશન કરી શકાય અને આલ્ડિહાઇડનું પણ કરી શકાય, બરાબર. અહીંયા લખ્યું છે આલ્ડિહાઇડ કીટોન બંને માટે. જ્યારે નિર્બળમાં જે પદાર્થ આપણે વાપરીશું એ બધા આલ્ડિહાઇડનું જ ઓક્સિડેશન કરી શકે. તો નિર્બળ ઓક્સિડેશન કરતામાં તમને બધાને ખબર જ છે PCC, પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આપણે આલ્કોહોલનું ઓક્સિડેશન કરી ગયા નથી. પછી આ CrO2 Cl2 પણ આવી ગયું, બરાબર, જે આપણે બેન્ઝાલ્ડિહાઇડને બધું બનાવ્યું. હા, એટાર્ડ પ્રક્રિયા, એમાં CrO2 Cl2 ક્રોમિલ ક્લોરાઇડ કહેવાય, એનો ઉપયોગ આપણે કર્યો. પછી આનો પણ આપણે ઉપયોગ કર્યો CrO3 અને Cl3 બેન્ઝાલ્ડિહાઇડ બનાવવા માટે. ત્યાર પછી આ તમે બધાને આપણે ત્રીજું ચેપ્ટર ભણ્યું એમાં આ આવતું જ હતું ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, હેલોજન તત્વો એ પ્રબળ ઓક્સિડેશન કરતા કહેવાય. એવી રીતે કોપર 2+ અને Ag+, આ બે ધાતુઓ પણ ઓક્સિડેશન કરતાનું કામ કરી શકે. ટૂંકમાં આ બધા નિર્બળ ઓક્સિડેશન કરતા છે. આ લોકો ફક્ત આલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરી શકે, જ્યારે આ બંનેનું ઓક્સિડેશન
કરી શકે. હવે આલ્ડીહાઇડ કીટોનનું ઓક્સિડેશનથી શું નિપજ બને એ આપણે આગળના પેલામાં ભણી ગયા છે જ, એટલે તમને ખ્યાલ છે, છતાં પાછું જોઈ લો. આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરીએ તો આ જે પેલું લિસ્ટ આપ્યું હતું એમાંનું કોઈ પણ અહીંયા તમે લખી શકો. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, Cu2+, Ag+, CrO2, Cl2, PCC, CrO3, આમાંનું કોઈ બી એક લખી દેવાનું. હવે આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો એટલે એમાં આ જે ઓક્સિજનનો ઉમેરો કરવાનો, બરાબર? એટલે એક ઓક્સિજન ઉમેરો એટલે કાર્બોક્સિલિક એસિડ બની જશે. બરાબર? કીટોનનું ઓક્સિડેશન આપણે કરીએ તો પ્રબળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડશે. કીટોનના ઓક્સિડેશનમાં શું થાય કે આપણા જે બનવાનો છે કાર્બોક્સિલિક એસિડ જ, કાર્બનની સંખ્યામાં ઘટાડો થાય. એટલે અહીંયાથી તમારે શું કરવાનું, એને તોડી દેવાનું. એટલે આ રીતે કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળશે. CO ભાગ આગળથી 2 ભાગ કરી દેવાના, એટલે જે પ્રમાણે કાર્બન જાય તે પ્રમાણે એસિડ બની જશે. તો આ કીટોનનું ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ, ત્યારે આલ્ડીહાઇડનું ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડ બનવાનું છે. આ બેન્ઝાલ્ડિહાઇડ છે. તો બ્રોમિન કે ક્લોરિન કે ફ્લોરિન કે Cu2+, કે Ag+, CrO2, Cl2, PCC, તમારે એક કોઈ બી એક લખવાના, હું બધા લખું છું સાથે, સમજ પડે એટલા માટે. અને આ જગ્યા ઉપર એક ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો, કાર્બોક્સિલિક એસિડ બની જાય. તમારે આ ભાગ બદલતા જવાનો. અહીંયા જે કંઈ લખો તે પ્રમાણે એટલું આ બાજુ રહે, આટલું જ પરિવર્તન થાય. દર વખતે આટલું યાદ રાખવાનું, કારણ કે આ મેં લીધું છે તો આમાં કંઈ થવાનું નથી. આમ આ રીતે. હવે આ જે ઓક્સિડેશન છે એમાં આપણી પાસે 2 કસોટીઓ છે. એક કસોટી છે જેને આપણે રજત દર્પણ કસોટી તરીકે, એને ટોલેન્સ કસોટી પણ કહેવાય. તો આલ્ડીહાઇડ કીટોનમાંથી આપેલો પદાર્થ આલ્ડીહાઇડ છે કે નહીં એ જાણવું હોય તો આ કસોટી કરવાની તમારે. એને રજત દર્પણ કસોટી અથવા તો ટોલેન્સ કસોટી કહે. રજત એટલે ચાંદીનું અરીસું બની જશે, દર્પણ. આની અંદર આપણે શું કરવાનું કે AgNO3માં થોડુંક વધારે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું, એટલે એ લોકો 2 જણા ભેગા થઈને આ ટાઈપનો એક સંકીર્ણ ક્ષાર બનાવે. જો આમાં મેઇન આ છે Ag+, એટલે આની લખ્યું હોય ને બધા આવું લખ્યું આટલું હોય તો પણ ચાલે. હા, તો ટોલેન્સ પ્રક્રિયા કહેવાય. ઘણી વાર આપણને ગૂંચવવા માટે આ પણ આપે, આટલું આપ્યું હોય, આટલું આપ્યું હોય, આ આપ્યું હોય. જે કામ છે તે મેઇન આ કરવાનું છે. તો આપણો જે આલ્ડીહાઇડ છે એમાં આ તમારે ટોલેન્સ પ્રક્રિયા નાખી દેવાનું, મિશ્રણને સહેજ ગરમ કરવાનું. બરાબર? આ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન થઈ જશે અને કાર્બોક્સિલિક એસિડ બને. હવે જ્યારે ઓક્સિડેશન થાય ત્યારે એની સાથે રિડક્શન પણ થાય. એટલે આ જે બધા છે તે આ Ag+નું Agમાં રિડક્શન કરનાર છે. Ag+ એ દ્રાવ્ય છે એટલે એ દેખાય નહીં, અને Ag એ અદ્રાવ્ય છે એટલે અહીંયા આગળ જે Ag હોય એનું અવક્ષેપન થાય એમ કહેવાય. આપણે આ કસ્તડીમાં આ કરતા છે તો અંદરના ભાગમાં આ જે Ag બને ને એ કાચની અંદર જમા થઈ જાય છે. એટલે જે કાચનું આપણો ભાગ હોય કસ્તડીનો, એની અંદરની બાજુએ ચાંદી ચોંટી જાય એના ઉપર. એટલે આલ્ડીહાઇડ જો હોય તો જ આ ચાંદીનું દર્પણ બને, કેમ કે રિડક્શન થાય છે. પણ ધારો કે જે આગળ કીટોન હોય તો કીટોનનું ઓક્સિડેશન મુશ્કેલ હોય, એટલે આ પદાર્થ એનું ઓક્સિડેશન નહીં કરી શકે. એટલે ઓક્સિડેશન નહીં થાય એટલે રિડક્શન પણ નહીં થાય. રિડક્શન નહીં થાય તો પછી ચાંદી બને નહીં, એટલે ચાંદીનું દર્પણ દેખાય નહીં. એટલે આ કસોટીને રજત દર્પણ કસોટી કહેવાય. આ કસોટી કીટોન સંયોજનો આપી શકે નહીં. એરોમેટિક આલ્ડીહાઇડ, બેન્ઝાલ્ડિહાઇડ આ કસોટી આપી શકે. તો
તો આલ્ડીહાઇડની હાજરી જાણવા માટે અહીંયા કસોટીને રજત દર્પણ કસોટી કહેવાય. એવી બીજી કસોટી છે એ ફેલિંગ કસોટી છે. આ પણ આલ્ડીહાઇડ માટે જ છે. CHO સમૂહ હાજર છે કે ગેરહાજર છે તે જાણવા માટે. આ અહીંયા આગળ આપણે જે એરોમેટિક આલ્ડીહાઇડ હોય એ લોકો આ પ્રક્રિયા આપી શકે નહીં, બરાબર. એટલે બેન્ઝાલ્ડિહાઇડ આ ફેલિંગ કસોટી આપી શકે નહીં. જે ખુલ્લી શૃંખલાવાળા જે હોય એલિફેટિક આલ્ડીહાઇડ એ લોકો જ આ કસોટી આ અહીંયા બંને આપી શકે, પણ ફેલિંગ કસોટી આ જ આપી શકે. હવે ફેલિંગ કસોટીમાં શું હોય કે ફેલિંગ A અને ફેલિંગ B એનું મિશ્રણ આપણે લેવું પડે. ફેલિંગ A જેટલું લેવાનું, ધારો કે આટલું લઈએ તો ફેલિંગ B પણ એટલું જ લેવાનું અને ડબલ કરી દેવાનું. ફેલિંગ A માં કોપર સલ્ફેટનું દ્રાવણ હોય, જ્યારે ફેલિંગ B માં આ સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ મિશ્ર ક્ષાર હોય અને NaOH અથવા તો KOH હોય. પણ આ જે ફેલિંગ B છે એને રોસેલ ક્ષાર પણ કહેવાય. બરાબર, પૂછે ઓબ્જેક્ટિવમાં કે નીચે પૈકી રોસેલ ક્ષારનું સૂત્ર કયું છે? તો સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ અને NaOH નું જે મિશ્રણ છે એને રોસેલ સોલ્ટ કહેવામાં આવે. તો ફેલિંગ A અને ફેલિંગ B નું સમપ્રમાણ મિશ્રણ લેવાનું. બરાબર, અહીંયા આગળ રોસેલ ક્ષાર લખેલું છે લાલ લાઈન ડ્રો કરીને. હવે આ બંને જણા જે આપણે લીધા ને એ લોકો ભેગા થઈને એમાંથી આલ્કલાઇન Cu2+ બનાવે, અથવા તો આમ ક્યુપ્રિક ઓક્સાઇડ એમ લખો તો પણ ચાલે. અને એ જે આલ્કલાઇન Cu2+ બને એ પછી એ આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરે. એટલે આપણે અહીંયા લખવાનું આલ્ડીહાઇડ પ્લસ આ આલ્કલાઇન Cu2+. બેઝિક NaOH KOH ની હાજરી છે એટલે બેઝિક મધ્યમમાં પ્રક્રિયા થવાની અને RCOOH બની જાય. બરાબર, ધારો કે એટલે RCOO- માઇનસ લખો તો પણ ચાલે. અને આ Cu2+ છે એમાંથી Cu+1 બની જાય અને O-2 બે ભેગા થઈને આ Cu2O ના લાલ અવક્ષેપ બની જાય. ત્યારનું જે અત્યારે પેનથી લખું છું ને એમાં લાલ કલરના અવક્ષેપ મળી જાય. તો તમારે સમજવાનું કે આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. બરાબર, લાલ અવક્ષેપ નહીં મળે તો સમજવાનું કે આલ્ડીહાઇડ ગેરહાજર છે. હવે ધારો કે અહીંયા કીટોન આપણે લઈએ ને તો આ નિર્બળ છે એટલે કીટોનનું ઓક્સિડેશન નહીં કરે. એટલે આ લાલ અવક્ષેપ જે મળે છે ને એ રિડક્શનને કારણે મળે છે. અને રિડક્શન ક્યારે થાય કે ઓક્સિડેશન થાય તો જ થાય. એટલે લાલ અવક્ષેપ મળે તો આલ્ડીહાઇડ હાજર, લાલ અવક્ષેપ ન મળે તો આલ્ડીહાઇડ ગેરહાજર. કીટોન આ કસોટી આપતા નથી. બરાબર, એ પણ ફરી પાછું ધ્યાન રાખવાનું. એટલે આ બંને આજે કીટોનની જે પ્રક્રિયા બતાવી તો એમાં આપણે રજદર્પણ, ફેલિંગ, વોલ્ક્યુસ્ટર, ક્લેમેન્સન 4 પરીક્ષામાં પૂછાય એવું છે. તમને વ્યવસ્થિત રીતે નોટ લખીને આપ્યું છે. હવે એક છેલ્લું જે ઓક્સિડેશન છે તો મિથાઇલ કીટોન સંયોજનોનું આ હેલોફોર્મ ક્ષાર વડે ઓક્સિડેશન છે. હેલોફોર્મ એટલે CHX3 કહેવાય. એમાં આ CHCl3, CHI3, આ હેલોફોર્મ એટલે ક્લોરોફોર્મ, આયોડોફોર્મ, બ્રોમોફોર્મ, આ રીતે. તો આની અંદર તમારે શું કરવાનું કે આના વડે ઓક્સિડેશન કરવાનું છે. NaOCl એને સોડિયમ હાઇપોક્લોરાઇટ કહેવામાં આવે, અથવા NaOBr સોડિયમ હાઇપોબ્રોમાઇટ અને સોડિયમ હાઇપોઆયોડાઇટ, એના વડે ઓક્સિડેશન આપણે કરવાનું. આ જે કસોટી છે એ મિથાઇલ કીટોન સંયોજનો જ આપી શકે. એટલે શું કે જે કીટોનમાં આવી રીતે CO ની સાથે મિથાઇલ ભાગ હોય એ લોકો જ આ આપી શકે. બરાબર, ધારો કે આ એસિટોફિનોન છે તો
તો એ આપી શકે. પણ ધારો કે આવું આપ્યું છે તમને, આ કીટોન સાથે ઇથાઇલ સમૂહ છે બંને બાજુ, એટલે આ આપી શકે નહીં. પરીક્ષામાં પૂછાયું છે, ધ્યાન રાખજો કે હેલો ફોર્મ કસોટી નીચે પૈકી કયો કીટોન આપી શકે. તો કયો કીટોન આપી શકે જેમાં CO ની સાથે CH3 સમૂહ જોડાયેલો હોય, એટલે એને મિથાઇલ કીટોન કહેવાય. દાખલા તરીકે આ છે આપણો એસિટાલ્ડિહાઇડ. તમને પૂછે કે એસિટાલ્ડિહાઇડ આ કસોટી આપી શકે, તો આપી શકે. કેમ આપી શકે? તો કે એમાં આ છે જો, એટલે એ આપી શકે. બરાબર. એવી રીતે ઇથેનોલ પણ આપી શકે, કેમ કે ઇથેનોલનું ઓક્સિડેશન થાય એટલે આલ્ડિહાઇડ આવ્યું આમાં. એવી રીતે દ્વિતીયક આલ્કોહોલ છે એ લોકો પણ આ કસોટી આપી શકે, કેમ કે દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય એટલે અહીંયા આગળ આ CO બની જાય, એટલે મિથાઇલ કીટોન આવી જાય. તો આવો દ્વિતીયક આલ્કોહોલ જે હોય એટલે આ એક યાદ રાખવાનું, પ્રોપેન્ટુઓલ, ઇથેનોલ અને એસિટાલ્ડિહાઇડ એ કીટોન સાથે આ લોકો પણ આ પ્રક્રિયા આપી શકે. એની અંદર આપણે શું કરવાનું કે આલ્ડિહાઇડ કે કીટોન કોઈ પણ એક ઉદાહરણ લઈ લેવાનું. ધારો કે આપણે આલ્ડિહાઇડ લીધું અને આ NaOI, સોડિયમ હાઇપોઆયોડાઇડ કહેવાય. હવે એઝ યુઝ્યુઅલ આપણે શું કરવાનું કે આનું આ CHH માં રૂપાંતર થશે અને આ લોકો જે છે ભેગા થઈને એમાંથી આ બનાવશે, CHI3 બનાવશે. હવે અહીંયા આપણે બેઝ Na છે એટલે પાછો એસિડ જે બને એ બેઝ સાથે પ્રક્રિયા કરીને આ સોડિયમ ક્ષાર બનાવી. ધારો કે આ તમે આપ્યું છે એસિટોફિનોલ, NaOI તમારે લખવાનું, અને CHI3 બરાબર આની અંદરથી, અને અહીંયા તમારે આ COO Na લખવાનું. એ એસિડ બને પણ શું થાય કે બેઝ છે તો એની સાથે ક્ષાર બનાવી દે પાછું. હવે એક બીજું ઉદાહરણ આપ્યું છે, તમારે ગમે તે આપ્યું હોય આ આવે એટલે આ ભાગ ઉપર જ કામ કરવાનું. એટલે અહીંયા આ જે છે આમાંથી CHI3 નીકળી જશે અને આ બધું આખું જે છે તે જેમ છે તેમનું તેમ જ રહેશે. અહીંયા તમારે COO Na કરી દેવું. આયોડો ફોર્મ છે એના પીળા રંગના અવક્ષેપ મળે. પીળા રંગનો અવક્ષેપ આવે તો તમારે સમજવાનું કે મિથાઇલ કીટોન હાજર છે. તો આ રીતે મિથાઇલ કીટોન સમૂહને જાણવા માટે આયોડો ફોર્મ કસોટી કરવામાં આવે. આ પીળા અવક્ષેપ એના મળી જાય. એટલે આ તમારો અહીંયા આગળ 2 ટોપિક આજે પૂરા થાય છે, ઓક્સિડેશન અને રિડક્શન. એના પછી નેક્સ્ટ ટાઈમ આપણે આલ્ડોલ સંઘનન, એ બહુ જ અગત્યની પ્રક્રિયા છે, એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.